નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે સારા વિચારો રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે. સ્વામી રામતીર્થના આ વાક્ય છે. એમ કહેતા કે સારા વિચારો આંતરિક સુંદરતાની નિશાની છે. દોસ્તો, કોઈ પણ કાર્ય થાય, કોઈ પણ કૃતિ થાય, કોઈ પણ આપણે કામ કરીએ એની શરૂઆત પહેલાં હંમેશા વિચાર જ હોય. વિચાર છે ને એ કૃતિ પહેલાં હોય હંમેશા. એટલે વિચાર છે એ બીજ છે અને કૃતિ એનું પરિણામ છે, એ ઉગેલો છોડ છે. એટલે પહેલાં તો વિચાર જ હોય અને વિચાર જે કરે ને ત્યાં તેનું બીજ પડે. દાખલા તરીકે આપણે કોઈનો ખરાબ કરવા માટેનો વિચાર આપણા મગજની અંદર રાખ્યો તો એ બીજ છે તે આપણા મનની અંદર જ વવાય અને જ્યાં બીજ વવાયું હોય ત્યાં જ વૃક્ષ થાય એ નક્કી છે. અને જ્યાં વૃક્ષ થાય ત્યાં જ ફળ થાય તે પણ નક્કી છે. એટલે જેવો તમે વિચાર વાવ્યો એવા પ્રકારનું વૃક્ષ થશે ને એવી પ્રકારના જ ફળ આવશે અને એ ફળની નજીક સૌથી આપણે જોઈએ એટલે આપણે જ ભોગવવાનો તહેવારો આવે દોસ્તો. એટલા માટે વિચાર અંદરથી સુંદર હોવા જોઈએ, આંતરિક સુંદર હોવા જોઈએ. જો આપણે સતત સારા વિચારના સંપર્કમાં રહીશું તો આપણને અંદરથી પણ સારા વિચારો આવે અને અંદરથી સારા વિચારો આવે તો ઉન્નતિ પણ આપણી થાય. ધ્યાન રાખજો કે ફરીથી કહું છું કે દરેક કૃતિ પહેલાં વિચાર હોય છે. દરેક કામ આપણે કરીએ એના પહેલાંનો વિચાર જ આવે. દાખલા તરીકે આપણે અભ્યાસ કરવા માટે આવતા હોય તો એ પહેલાં અભ્યાસ કરવાનો વિચાર જ આવે. બરાબર છે. અમુક વસ્તુઓ એવી છે કે જેમાં કૃતિ પહેલાં થાય છે અને પછી વિચાર આવે છે, પણ એ વાત જુદી છે. પણ મોટા ભાગે શું હોય કે પહેલાં વિચાર હોય અને પછી જ કૃતિ થતી હોય. તેથી આપણે કાર્યનું પરિણામ જો સારું લાવવું હોય અને વ્યવસ્થિત રીતે જીવન જીવવું હોય, આપણે પણ સારી રીતે કાર્ય કરી શકીએ એમ અને લાંબા ગાળા સુધી ચીર સુખ મેળવવું હોય તો વિચારની આંતરિક સુંદરતા જરૂરી છે. દોસ્તો, હંમેશા સારા વિચારના સંપર્કમાં રહો, સત્સંગમાં રહો અને જેને કારણે સારા વિચાર તમારામાં દૃઢીકરણ થાય એવી શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, આજનો આપણો અભ્યાસ રહેશે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો અભ્યાસ. થોડુંક ગઈકાલે આપણે વાત કરી હતી, આજે થોડીક વધારે વાત કરવાની છે. અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાને કારણે જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ પ્રેરિત પ્રવાહની દિશા જાણવા માટે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ છે એની વાત આપણે કરવાની છે. ડાબા હાથના નિયમ વાહકની ગતિ જાણવા માટેનો છે એની વાત આપણે કરી છે. આજે આપણે જમણા હાથના નિયમની વાત કરવાના છીએ. ત્યારબાદ જનરેટરની વાત કરવાની છે, એસી જનરેટર અને ડીસી જનરેટર. જોકે રચનામાં થોડા જ ફેરફાર સાથે એસી અને ડીસી જનરેટર બે છે તે આપણે સમજવાના છે. એટલે આજે આપણે વાત કરશું એસી અને ડીસી જનરેટરની. દોસ્તો, ગઈકાલે મેં તમને વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યામાં કીધું હતું, વાત કરી હતી. એને વાત આજે અહીંયા લખી છે. પણ ગઈકાલે આપણે એમ વાત કરી હતી કે વાહકની કે ચુંબકની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે અથવા તો વાહક તારનું ગૂંચળું અને ચુંબકની સાપેક્ષ ગતિ કરવામાં આવે તો વાહકમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એ જ વ્યાખ્યા અહીં એવી જ રીતે લખેલી છે કે જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આપને ખબર છે કે એક તો ચુંબકીય ક્ષેત્ર ચુંબકથી લાવી શકાય અને બીજું ચુંબકીય ક્ષેત્ર જો વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો પણ ચુંબકીય ક્ષેત્ર આવે. આ આપણા ધ્યાનમાં છે. એટલે આજે અહીં જે આ પાઠની અંદર આપણે જે ભણવાના છીએ ને એ વાહક તારના ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીને મેળવેલું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે એમ કીધું કે જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા ચુંબકીય ક્ષેત્ર, વાહકનું ચુંબકીય ક્ષેત્ર ક્યારે બદલાય? જ્યારે એમાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય. વિદ્યુત પ્રવાહ એકદમ ચાલુ થાય, વિદ્યુત પ્રવાહ એકદમ બંધ થાય તો એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને એ ચુંબકીય ક્ષેત્રની અસર એ અન્ય વાહકના વિદ્યુત પ્રવાહ એને કારણે અન્ય વાહકના ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખા હોય એમાં ફેરફાર થાય અને એમાં પ્રવાહ પ્રેરિત થાય. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બે વસ્તુ એક જ છે. આજે આપણે આ ઘટના છે તે સમજવાની છે કે કેવી રીતે વાહકના ગૂંચળા દ્વારા વાહકમાં આપણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકીએ. દાખલા તરીકે આવો મોટો કોઈ એક કાગળનો રોલ છે એમ સમજો. આવો મોટો કોઈ કાગળનો રોલ છે. એ હોલું પૂંઠું આવે છે એ પ્રકારનું અને એની ઉપર આપણે છે ને
અહીંયા વાહક તારનું એક ગૂંચડું વીંટાળેલું સમજો। એક ગૂંચડું છે ને આપણે એવું રાખવું છે કે જેના આંટા ખૂબ વધારે છે। ખૂબ વધારે એટલે કેટલા 50-100 આંટા એકદમ આમ વીંટેલા હોય ને એવી પ્રકારનો ગૂંચડો। આવી રીતે એક ગૂંચડું વીંટેલું છે અને ગૂંચડાનો છેવટનો છેડો છે ને અને આ છેડો એને બેયને ભેગા કરી આપણે એની સાથે એક બેટરી જોડી છે, એક કળ જોડી છે અને પરિપથ આપણે પૂરો કર્યો છે। એની સામે બીજું એક નાનકડું કેવું ને એવું ગૂંચડું રાખ્યું છે અહીંયા, પણ એમાં આંટાની સંખ્યા ઓછી છે, નાનું ગૂંચડું છે એવું એક ગૂંચડું આપણે રાખ્યું છે। આવા તારના આંટા વીંટેલા છે અને એનો જે બીજો છેડો છે, બે છેડાની વચ્ચે અહીંયા આપણે છે ને એક ગેલ્વેનોમીટર જોડેલું છે। જેની સોય આપણને આમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આપણને કોણાવર્તન દર્શાવે એવી રીતે આપણે આ ગૂંચડો રાખેલો છે। એના મદદથી આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ સમજવાનું। દોસ્તો તમે જોઈ શકો અહીંયા આપણે જ્યારે આ કળ દબાવશું એટલે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે। આ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। એ ચુંબકીય ક્ષેત્રની અસર આ ગૂંચડા ઉપર પડશે, એને કારણે આ ગૂંચડાની અંદર પણ અહીંયા પ્રેરિત પ્રવાહ છે તે ઉત્પન્ન થશે। એટલે જરાક તમને અહીંયા આ સોયની અંદર આમ કોણાવર્તન જોવા મળશે। પણ દોસ્તો આ કોણાવર્તન કેટલી વાર હશે? થોડી વાર માટે। જેવી તમે આ કળ દબાવી તો થોડી વાર માટે આટલું કાવડું હલનચલન પામીને તરત જ આમ પાછું પોતાની જગ્યા ઉપર આ છે તે આવી જશે। પછી આમાં કાંઈ ફેરફાર તમને બતાવશે નહીં। ધ્યાન રાખજો કે જેવો તમે આમાં પ્રવાહ પ્રસારિત કર્યો તો પ્રવાહ પસાર કર્યા પછી થોડીક વાર માટે આની અંદર આવું કોણાવર્તન આવ્યું અને કોણાવર્તન આવ્યા પછી તરત જ આ કોણાવર્તન છે એ પાછું પોતાની મૂળ જગ્યા એટલે 0 ઉપર પાછું આવી ગયું, બરાબર? એ જ રીતે પછી ફરીથી શું કરો તમે? ફરીને પાછા આમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દો। વિદ્યુત પ્રવાહ બંધ કરશો ને ત્યારે આમાં કોણાવર્તન આવશે, પણ કોણાવર્તનમાં ફેરફાર શું હશે કે આ બાજુ જે કોણાવર્તન હતું એના બદલે હવે વિરુદ્ધ દિશામાં કોણાવર્તન આવશે, એટલે વિદ્યુત પ્રવાહની દિશા છે તે બદલાશે અને પાછું વળી થોડીક વાર થઈને વળી બંધ થઈ જશે। દોસ્તો ધ્યાન રાખજો કે જ્યારે તમે આમાં કળ દબાવેલી નથી અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર કરેલો નથી ત્યારે આ કોણાવર્તન દર્શાવતું નથી, એટલે શૂન્ય ઉપર છે। બીજું, એક વખત ચાલુ થઈ ગયું અને સમાન મૂલ્યનો પ્રવાહ અંદર પસાર થવા માંડ્યો ત્યારે એ કોણાવર્તન દર્શાવશે નહીં, ત્યારે પણ આ શું દર્શાવશે? શૂન્ય। અને પાછું વિદ્યુત પ્રવાહ બંધ કરી દો ત્યારે કોણાવર્તન દર્શાવે છે। એનો મતલબ એવો થયો કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો ત્યારે કોણાવર્તન દર્શાવે છે, વિદ્યુત પ્રવાહ બંધ કરો ત્યારે કોણાવર્તન દર્શાવે છે। વિદ્યુત પ્રવાહ ચાલુ કરો ત્યારે જે કોણાવર્તન દર્શાવ્યું હોય એના કરતાં વિદ્યુત પ્રવાહ બંધ કરો ત્યારે જે કોણાવર્તન દર્શાવે એ વિરુદ્ધ દિશામાં હોય છે। પણ એની સાથે સાથે જ્યારે વિદ્યુત પ્રવાહ એક ધારવાની અંદર ચાલુ હોય ત્યારે કોઈ કોણાવર્તન દર્શાવતું નથી। એનો મતલબ દોસ્તો એવો થયો કે આની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને કારણે આની અંદર જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે આની અંદર કાં તો પ્રવાહ ચાલુ થાય કે આ પ્રવાહ બંધ થાય। એક ધારા મૂલ્યનો જો પ્રવાહ વહેતો હોય તો આની અંદર આમાં પ્રેરિત પ્રવાહ આપણને મળતો નથી। એનો મતલબ એવો થયો કે આ વાહકના ગૂંચડા સાથે આ વાહકની અંદર પ્રેરિત પ્રવાહ ત્યારે જ ઉત્પન્ન થાય કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો કે બંધ કરો, અર્થાત એક ધારો પ્રવાહ વહેતો હોય તો આની અંદર વિદ્યુત પ્રવાહ આવતો નથી। એટલે કે જ્યારે તમે ચાલુ કર્યું ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર રેખા હશે એ અને બંધ કર્યું ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ આ ગૂંચડા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર થાય અને એના પરિણામે આમાં પ્રેરિત પ્રવાહ છે તે ઉત્પન્ન થાય છે। એટલે કે જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં
વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એ ઘટના છે, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહીએ છીએ. એટલે ધ્યાન રાખવાનું દોસ્તો કે જ્યારે કંઈ પ્રવાહ નથી વહેતો ત્યારે આ ગેલ્વેનોમીટર કોણાવર્તન નથી દર્શાવતું. બીજું, એક ધારો પ્રવાહ વહે છે ત્યારે પણ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવતું નથી. ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન ક્યારે આવે છે? જ્યારે પ્રવાહ ચાલુ કરો ત્યારે અને જ્યારે પ્રવાહ છે તે બંધ કરો ત્યારે. એનો મતલબ એવો થયો કે આમાં વહેતા વિદ્યુત પ્રવાહને કારણે જ્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ક્યારે થશે? જ્યારે ચાલુ થાય ત્યારે અને બંધ થાય ત્યારે. એક ધારો પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં અને પ્રેરિત પ્રવાહ પણ ઉત્પન્ન થશે નહીં. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એ ઘટના વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. તો આવું ચુંબકત્વ આપણે કેવી રીતે આની અંદર લાવી શકીએ? આપણે આના પહેલાં વાત કરી હતી કે આવું કંઈ નથી અને એની આસપાસ તમે ખાલી એક ગજિયો ચુંબક છે એ લાવીને આમાં આજુબાજુમાં ફેરવો, આજુબાજુ નજીક દૂર લઈ જાઓ તો એમાં પ્રેરિત પ્રવાહ થાય. એટલે પ્રેરિત પ્રવાહ મેળવવા માટેની પદ્ધતિ કઈ? એક પદ્ધતિ આ, એ ગજિયા ચુંબકને તમે આવા ગૂંચળાને નજીક લઈ જાઓ અને દૂર લઈ આવો તો એની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. બીજું, એની નજીક બીજું મોટું ગૂંચળું લાવો, ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો ને વિદ્યુત પ્રવાહ બંધ કરો તો આની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. ત્રીજી, આપણે મોટરની જે વાત કરી હતી એની અંદર પણ શું થયું હતું? એની અંદર તો વિદ્યુત પ્રવાહને કારણે આ જે છે તે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો હતો. એની અંદર તો શું થયું હતું કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. પણ આજે આપણે જે આવડવા જનરેટર ભણવાના છીએ એની અંદર એવું કહેવા માગે છે કે તમે તારનું ગૂંચળું હોય એની આસપાસ ચુંબકને જોરદાર ઘુમાવો તો પણ વિદ્યુત પ્રવાહ એની અંદર છે તે પ્રેરિત થાય. અથવા ચુંબકને સ્થિર રાખી અને એની આસપાસ તારનું ગૂંચળું ઘુમાવો તો પણ એની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. આ બધી પ્રેરિત પ્રવાહ મેળવવા માટેની પદ્ધતિઓ છે અને ખાસ કરીને જનરેટરની અંદર આ પ્રક્રિયા છે તેનો ઉપયોગ થતો હોય છે. તો આપણે પહેલાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત કરી, પણ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણને કારણે એમાં જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે એ પ્રેરિત પ્રવાહની દિશા જાણવા માટે આ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ શેના માટેનો છે? પ્રેરિત પ્રવાહની દિશા જાણવા માટેનું. ધ્યાન રાખજો, આપણે અગાઉ જે ડાબા હાથના નિયમની વાત કરી હતી એ પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્ર મૂકતા એના પર લાગતા બળની દિશા જે અંગૂઠાની દિશામાંથી એના વિશેની વાત કરી હતી. અત્યારે જે આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમની વાત કરવાના છીએ શેના માટેનો નિયમ છે કે ચુંબકીય ક્ષેત્રમાં વાહકને ગતિ આપતા જે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં હશે એ જાણવા માટે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ છે. આ જમણા હાથના નિયમમાં પણ ઓની જેમ જ આપણે કરવાનું છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે જમણા હાથની અંગૂઠો, પહેલી આંગળી અને મધ્યમાં, એટલે તર્જની અને મધ્યમાં, અને તર્જની આંગળી કહેવાય, પહેલી આંગળી છે તેને, અને મધ્યમાં કહેવાય, અને અંગૂઠો, એ ત્રણેય એકબીજાને કાટખૂણે રહે ને એવી રીતે પ્રસાર. અને જો પહેલી આંગળીની દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને અંગૂઠાની દિશામાં વાહકની ગતિ થતી હોય તો મધ્યમાં આંગળી છે અથવા વચલી આંગળી છે એ દિશાની અંદર પ્રેરિત પ્રવાહ છે તે આવશે. આ જે નિયમ રહ્યો એ કેનો નિયમ છે? ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. એટલે કે તારના ગૂંચળાની આસપાસ ચુંબકને ઘુમાવતા તારમાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ પ્રવાહની દિશા કઈ દિશા તરફ હોય એ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ કહે છે. ફરીથી એક વખત તમને નિયમ બોલી દઉં છું કે જમણા હાથનો અંગૂઠો, પહેલી આંગળી અને વચ્ચેની આંગળી એ ત્રણેય એકબીજાને કાટખૂણે રહે આવી રીતના એમ ગોઠવો. જો પહેલી આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય અને અંગૂઠાની દિશામાં વાહકની ગતિ થતી હોય તો વચ્ચેની આંગળી છે એ દિશાની અંદર પ્રેરિત પ્રવાહ મળશે. આ ફ્લેમિંગના જમણા હાથનો નિયમ છે. હવે એ નિયમ પ્રમાણે આ જનરેટર કેવી રીતના કામ કરે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત મુજબ, એના માટે આપણે જનરેટરની આકૃતિ દોરવાની છે. જનરેટર બે ટાઈપના હોય છે, એસી જનરેટર અને ડીસી જનરેટર. બેયમાં બહુ થોડો ફેરફાર છે. પહેલાં હું છે ને એસી જનરેટર છે એની આકૃતિ દોરું છું, તમે પણ જનરેટરની આકૃતિ દોરો, પછી આપણે એમાં આગળ જઈશું. એસી જનરેટર ને મોટરની રચના બેની જોશો તો તમને બહુ જાજો ફરક નહીં દેખાય એની અંદર, કારણ કે એમાં
મોટરમાં આપણે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતા હતા એટલે બેટરી જોડતા હતા, અને આમાં આપણે પ્રવાહ મેળવવો છે એટલે એની સાથે ગેલ્વેનોમીટર જોડશે, એટલો ફરક છે. અને બાકી એસી અને ડીસી જનરેટર જે ભાઈ છે એમાં બેની અંદર ફરક બહુ જાજો નથી. આમાં એક જે કમ્યુટેટર તરીકે છે ને આખી રિંગ વપરાય છે, અને આમાં જે વિદ્યુત મોટરમાં વપરાતી હતી એવી સ્પ્લિન્ટ રિંગ એટલે રિંગના બે ટુકડા હોય એવી પ્રકારની રિંગ આની અંદર વપરાય છે. એટલે પહેલાં આપણે એસી જનરેટરની વાત કરી છે, એની હું આકૃતિ દોરું છું. આપણી પાસે સમજો કે આવા મોટરની રચના હતી એના જેવી જ રચના છે, એટલે આકૃતિ દોરવામાં કંઈ બીજું નવું તમને વાંધો નહીં પડે. આમાં સમજો કે આ એક આપણી પાસે બે આવા ચુંબક છે. થોડા કદાચ તમને નાના મોટા લાગે તો ત્યાં તમારા ચુંબકને બેયને કેવા સમજવાના, સમાન સમજવાના, એવડા હોય એવું. મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી આવી રીતે આમ આવા ચોસલા તમારે ન બતાવવા હોય તોય વાંધો નહીં. આવી રીતે તમારે બે બાજુ ચુંબક છે તે બતાવી દેવાના. આ બાજુ ચુંબકનો એન ધ્રુવ હશે, આ બાજુ ચુંબકનો એસ ધ્રુવ, એટલે બે સામે આવી રીતે આપણે ગોઠવેલા છે. આ ચુંબકના જે ધ્રુવો છે એ ચુંબકના ધ્રુવોની વચમાં એટલે ચુંબકીય ક્ષેત્રમાં આપણે વચ્ચે એક તારનું ગૂંચડું ગોઠવવાનું છે. એ તારનું ગૂંચડું એ બી સી ડી આપણને ખબર છે એ પ્રમાણે આપણે આમ ગોઠવેલું છે. એની વચ્ચે આ તારના ગૂંચડાને ફેરવવા માટે એક આખી ધરી હોય. એ ધરી છે એ આપણે સમજો આવી રીતના આમ દોરી છે. આ આખી ધરી આપણે ફેરવી શકીએ તેવી હોય. આ ધરીને આપણે આમ કરીને આમ પરિભ્રમણ બહારથી આપતા હોય. જનરેટર છે એટલે બહારથી કોઈ પણ રીતે વરાળ દ્વારા કે ગમે તે રીતે આપણે એને પરિભ્રમણ આપતા હોય. એની ઉપરના ભાગમાં અહીંયા આપણે બે આખી રિંગ છે તે જોડેલી છે એમ સમજો. આ રિંગ અડધી નથી, બે રિંગ આખી રિંગ છે એમ આપણે સમજવાનું છે. એની જોડે અહીંયા આપણે આ જે તારનું ગૂંચડું છે એ તારના ગૂંચડાનો એક છેડો આપણે આ બ્રશ સાથે જોડેલો છે, અને એનો બીજો જે છેડો છે એ આ બીજી આપણી રિંગ છે
એ બીજી રિંગના બ્રશ સાથે જોડેલું છે. આપણું ગૂંચળું છે અહીં ABCD. આ બે રીંગું છે આના ફરતી એમને વીંટળાયેલી છે. અંદરથી અવાહક રીંગું હોય બે, એ પણ આપણા ધ્યાનમાં છે. એટલે અહીંયા આપણે કહીશું આપણી જે છે તે આ જે રીંગું રહી એ રીંગુના બહારના જે આ બ્રશ છે, બ્રશ એની સાથે આપણો વાહક તારની જોડાયેલો છે. અને વાહક તાર સાથેથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ આપણે માપવો છે. એટલે વિદ્યુત પ્રવાહ માપવા માટે એક ગેલ્વેનોમીટર અહીંયા આપણે જોડેલું છે. આ આપણું ગેલ્વેનોમીટર છે. આ છે એને આપણે આપણી રિંગ R1 કહીશું. આ છે તે આપણી રિંગ R2 છે. આ છે આપણું બ્રશ B2. અહીંયા બ્રશ છે એ B1 અને આ છે એ શું છે આપણું ધરી. આ ધરી દ્વારા આપણે પરિભ્રમણ કરાવડાવી શકીએ છીએ. અને આ મળતા પ્રવાહ માપવા માટેનો ગેલ્વેનોમીટર છે. એક્સેલ ધરી એટલે શું આપણું આ એક્સેલ. આમાં તમને ખબર છે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણી આ બાજુ તરફ છે. આ હું દર્શાવું એ શું છે ચુંબકીય ક્ષેત્રની દિશા. આ રીતે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે છે. અને આવી રચના આપણે એની અંદર કરેલી છે. આ રચના આપણી શેના માટેની છે? એસી જનરેટર માટેની. એક પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારનું ગૂંચળું ABCD ગોઠવેલું છે. આ ABCDને એક એક્સેલ એટલે ધરીની સાથે જે બે રીંગો જોડેલી છે એ બે રીંગના બ્રશ B1 અને B2ની સાથે એનું જોડાણ છે. બે રીંગો રાખેલી છે, બે રીંગો આખી છે. આમાં બે રિંગના કટકા નથી અને એમાંથી વહેતો પ્રવાહ છે તે માપવા માટે ગેલ્વેનોમીટર છે તે એક આપણે જોડેલું છે. આ થઈ એની રચના. રચનામાં માત્ર આપણે આટલું જ રાખવાનું છે. પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારનું ગૂંચળું AB મૂકેલું છે. એ તારના ગૂંચળાની ધરીની ઉપર બે રિંગ R1 અને R2 ફિટ કરેલી છે, જે અંદરથી અવાહક હોય એવા પ્રકારની છે, બહારથી વાહક હોય પણ અંદરથી કેવી હોય અવાહક હોય એવા પ્રકારની છે. એનું જોડાણ ધરી સાથે છે. બહારના ભાગમાં બ્રશ B1 અને B2. B1 છે એ રિંગ R1 સાથે જોડાયેલું છે, B2 છે તે રિંગ R2 સાથે જોડાયેલું છે. અને બેયનું જોડાણ છે તે બહારથી ગેલ્વેનોમીટર સાથે કરેલું છે. આ થઈ રચના. હવે આપણે વાત કરવાની છે કાર્ય પદ્ધતિની. આમાં કાર્ય કેવી રીતે થાય છે કે જ્યારે આ ધરી દ્વારા આખે આખું ગૂંચળું છે એ તમારે આમ ફેરવવાનું હોય અંદર, આમ આવી રીતે આમ ગૂંચળું, તો બહારના ભાગમાં આનું જોડાણ છે તે કોઈ પાણીના પડતા ધોધની સાથે જે જોડાયેલું હોય ચક્ર, એ ચક્રની સાથે આને ચડીને પણ ફેરવી શકાય. મોટા કોઈ બીજા મશીન દ્વારા, પવનચક્કી દ્વારા પણ ફેરવી શકાય. સામાન્ય રીતે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે બહારથી જે યાંત્રિક ઉર્જા આપીએ છીએ એ જ ઉર્જાની અંદર આપણને વાત કરવામાં આવેલી છે. આ ગૂંચળું છે તે અહીંયા આમ પડેલું છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ ગૂંચળાની આ A, B, C ને D બાજુઓ છે. અહીંયા આપણે આ AB બાજુ અને આ CD બાજુ છે એ બે ચુંબકીય ક્ષેત્રને લંબ રહે એવી રીતે ગોઠવેલી છે. બહારથી એને કોઈ આપણે યાંત્રિક રીતે પરિભ્રમણ આપીને અહીંયા અત્યારે આપણે એમ કરશું કે આ ગૂંચળાને આમ કરીને આમ આપણે ઘુમાવીએ આમ, તો એની AB બાજુ છે તે ઉપરની તરફ ગતિ કરતી હોય એમ આપણે ગોઠવેલું છે. અત્યારે અહીં AB બાજુ છે તે આમ ઉપરની તરફ ગતિ કરે અને આવડી આ CD બાજુ છે એ નીચેની તરફ ગતિ કરે એવી રીતના એમ આપણે એને ગોઠવેલું છે. તો આપણે જો અહીં કરીને આમ સમઘડી દિશામાં ફેરવાનું છે, તો સમઘડી દિશામાં અહીંથી આમ ગૂંચળું ફેરવું આવી રીતે આમ, તો અહીંથી તમે જોઈ શકશો કે આ AB બાજુ છે, આ CD બાજુ છે, આ AB આ CD,
તો એ બી જે છે એ ઉલટાઈને આ બાજુ આવી જશે અને સીડી બાજુ છે તે આ બાજુ આવી જશે. એટલું તમારા ધ્યાનમાં છે. પહેલાં જ્યારે આમ હોય ત્યારે આ ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે પ્રેરિત પ્રવાહ છે તે કઈ બાજુ તરફ જાય એના માટેની વાત કરીએ. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ આ પ્રમાણે આમ, આ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે આની અંદર આપણે ગોઠવેલું છે આમાં આમ આવી રીતના. અમારી પહેલી આંગળી છે આવડી આ, એની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ ઉપર છે આમની તરફ આ વાહકની ગતિ છે, તો એમાં પ્રેરિત પ્રવાહ આ આંગળીની દિશામાં એટલે કે અહીંથી આ બાજુ તરફ એટલે એ બીમાં આ બાજુ તરફ એમાં પ્રવાહ છે તે વહેશે. બરાબર. અને સીડી બાજુ છે એની અંદર એના કરતાં ઊંધું થશે એટલે કે આવી રીતે પહેલી આંગળીની દિશામાં, પહેલી આંગળી છે એ આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ નીચેની તરફ આવડું આ છે તે વાહકનું ગૂંચડું ગતિ કરે છે, તો પ્રવાહની દિશા છે તે આ બાજુ તરફ થાય. એ એવી રીતે હોય એટલે આમાં આમ પ્રવાહ વહે છે, આમાં આ બાજુ તરફ પ્રવાહ વહે છે. તો આ બાજુ પ્રવાહ વહીને આવે ક્યાં? અહીંયા B2 સુધી આવે. કેવી રીતે? CD અહીંથી તમે જુઓ તો A B C D, અહીંયાથી ક્યાં આવે? B2 અને B1. એટલે બહારની દિશામાં આપણે વાત કરશું તો આ વખતે પ્રવાહ છે તે B2 થી B1 ની દિશાની અંદર વહેતો હશે અને એવો પ્રવાહ આપણને મળશે. પણ તમે જોઈશો કે આમાં જ્યારે આમ અડધું પરિભ્રમણ થાય આમ કરીને આમ ફરે તો આ AB બાજુ આ બાજુ આવી જાય અને CD બાજુ આ બાજુ આવી જાય. એના પરિણામે એમાં પ્રવાહની દિશા થઈ જાય અહીંથી DCBA દિશાની અંદર થઈ જાય અને પ્રવાહ છે તે જે વહેતો હતો એના બદલે ઉલટો વહેવા માંડે. એટલે એની અંદર આપણને શું થાય કે બહારની બાજુએ એ પ્રવાહ જે આમ જતો હતો એના બદલે પ્રવાહ છે તે ફરીને કેમ આવવા માંડે? આ બાજુ આવવા માંડે. એટલે બહારની બાજુ આપણે વિચાર કરીએ તો પ્રવાહ આ બાજુથી આ બાજુ વહે એવું થાય. એટલે દર અડધા પરિભ્રમણે આમાં પ્રવાહની દિશા છે તે બદલાય છે. ઓની જેમ જ દર અડધા પરિભ્રમણે પ્રવાહની દિશા બદલાતી હોવાને કારણે પ્રવાહ છે તે એક ધારો આપણા ઘરની અંદર ના આવે, પણ શું આવે? થોડી થોડી વારે એટલે કે દર અડધા પરિભ્રમણે પ્રવાહની દિશા છે તે બદલાય, અલ્ટરનેટિંગ થયા કરે, ઉપર નીચે થયા કરે. સમય સાથે ધન અને ઋણ દિશાની અંદર બદલે એવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? એસી પ્રવાહ. એસી પ્રવાહ. એસી પ્રવાહ. એસી પ્રવાહ એટલે અલ્ટરનેટિંગ કરંટ. કેવો? અલ્ટરનેટિંગ કરંટ. અને આવું જે જનરેટર છે ને એને એસી જનરેટર કહેવાય. તો દોસ્તો અહીંયા આપણે ઓલા જનરેટરમાં આમાં ફેરફાર શું કર્યો છે? અહીંયા ફેરફાર કર્યો છે, બે આખી રીંગો વાપરેલી છે. આ બે આખી રીંગો વાપરેલી હોવાને કારણે જ્યારે આ ગૂંચડામાં ઉપરની તરફ આ ગૂંચડું આમ ભ્રમણ કરશે ત્યારે એના પ્રવાહની દિશા આ બાજુ થશે અને A B C D B અને B2 અને B1 એ રીતે વધશે. એટલે બહારના ભાગમાં તમે વિચાર કરો તો પ્રવાહની દિશા થશે B2 થી B1 તરફ. પણ અડધા પરિભ્રમણ પછી જ્યારે આવડું આ ડી ગૂંચડું આ બાજુ આવે ત્યારે DCBA એ દિશાની અંદર પ્રવાહ વહે અને પ્રવાહની દિશા છે તે ઉલટી થઈ જાય. એટલે દર અડધા પરિભ્રમણ બાદ પ્રવાહની દિશા બદલાય છે. એટલે કે જે જનરેટરની અંદર સમય સાથે પ્રવાહની દિશા છે તે બદલાતી હોય, એટલે કે આપણા ઘરની અંદર એસી જનરેટર હોય તો પ્રવાહ છે તે થોડી થોડી વારે કટ થઈને આવે. ડીસી પ્રવાહ હોય તો ડાયરેક્ટ પ્રવાહ હોય. એની અંદર એક વખત આપણે ચોંટી જઈએ તો પછી ઉખડવાની સંભાવના બહુ ઓછી હોય. મોટરો જે આપણા ઘરની અંદર રમકડાની મોટરોની આવે છે, બેટરીની આવે છે, અને બધાની અંદર ડીસી પ્રવાહ હોય. પણ આપણા ઘરની અંદર પ્રવાહ છે તે સમયની સાથે થોડો થોડો બદલાતો આવે, થોડો થોડો કટ થતો આવે ને એના પરિણામે એમાં બચવાની સંભાવના પણ વધારે છે. અને અવરોધ વગર દૂર સુધી આપણે એસી પ્રવાહને પણ સરળતાથી લઈ જાય. એટલે મોટા ભાગે આપણા ઘરની અંદર પ્રવાહ જે આવતો હોય ને એ પ્રવાહનું ડીસીમાંથી એસીમાં રૂપાંતર થઈને આવતું હોય. આપણે સોલાર પ્લાન્ટ નાખીએ તો સોલાર પ્લાન્ટની અંદર પાવર ખરેખર જે ઉત્પન્ન થતો હોય એ ડીસી પાવર હોય, પણ એ ડીસીનું એસીમાં રૂપાંતર થઈને પછી આપણા ઘરની અંદર આવતો હોય. એટલે આપણા ઘરની અંદર જે પ્રવાહ વાપરીએ છીએ ને આપણે એસી પ્રવાહ વાપરીએ છીએ, પણ બધા પ્રકારની બેટરીઓ અને સેલ એની અંદર જે પ્રવાહ ઉત્પન્ન થતો હોય એ ડીસી પાવર હોય. એ ડીસી પાવરમાં અને એસી પાવરમાં ફરક કેટલો? અહીંયા જ માત્ર ફરક છે, અહીંયા જ તફાવત છે, આટલો જ. અહીં જે આપણે બે રિંગ વાપરીએ છીએ એ બે રિંગના બદલે
માત્ર આવી એક જ રિંગ વાપરવામાં આવે ઓની જેમ, અને એ એક રિંગમાં પણ અડધી અડધી સ્પ્લિન્ટ રિંગ વાપરવામાં આવે. અને આ બે છેડાનું જોડાણ એની સાથે કરવામાં આવે તો આ જે રચના થાય ને એ રચનામાં વિદ્યુત મોટરની જેવી રચના હતી ને એવી જ રચના થાય. આની અંદર રિંગ આપણે એક એક્સ જ વપરાય, એટલે આપણે અહીંયા જે બાર જે બ્રશ છે એ બ્રશને આપણે શું કહેતા હતા, ત્યાં એક્સ અને વાય બ્રશ, અને આ ભાગ અડધો પી અને ક્યુ. અહીંયા જે ભાગ છે તે કયા, પી અને ક્યુ. આ આપણું એક્સ અને વાય. આમાં તમે જોઈશો તો આ બ્રશ એક્સ છે ને એ હંમેશા ઉપરની તરફ જતી બાજુ સાથે જ સંકળાયેલું હોય, અને બ્રશ વાય છે ને હંમેશા નીચેની તરફ જાતી દિશા તરફ જ સંકળાયેલું હોય. એના પરિણામે પાવર છે તે કઈ દિશા તરફ જાય, હંમેશા એ બી સી ડી આ જ દિશાની અંદર વહે અને એક ધારો પ્રવાહ મળે. બહારની દિશાની અંદર તમે વિચાર કરો તો આમાં વાયથી એક્સ તરફ જતો હોય એવી જ રીતે તમને છે તે, અથવા એક્સથી વાય તરફ જતો હોય એવી જ રીતે તમને એક જ દિશામાં પ્રવાહ મળે. એને એક દિશ પ્રવાહ અથવા ડાયરેક્ટ કરંટ કહેવાય. ને એવા જનરેટરને કેવું જનરેટર કહેવાય, એને એવા જનરેટરને ડીસી જનરેટર કહેવાય. તો ધ્યાનમાં રાખો. જો દોસ્તો તમને એસી જનરેટર પૂછાયું છે કે ડીસી જનરેટર, એના પર તમે ધ્યાન રાખજો. લગભગ નવા કોર્સ પ્રમાણે અત્યારે આ COVID-19ને કારણે તમારા જનરેટરનો વિભાગ એની અંદરથી નીકળી જાય છે, પણ તોય છતાં તમારે એટલી વાત તો ધ્યાનમાં રાખવાની છે કે એસી જનરેટરમાં બે રિંગો આખી હોય છે, અને ડીસી જનરેટર છે એમાં બે અડધી અડધી રિંગો હોય છે. અને ડીસી જનરેટર છે એની અંદર એક આખી જે આ બ્રશ એક્સ છે એ ઉપરની તરફ જતી દિશા સાથે સંકળાયેલું હોય, અને બ્રશ વાય છે એ નીચે તરફ જતી દિશા સાથે જ સંકળાયેલું હોય. એના પરિણામે એક જ દિશામાં પ્રવાહ વહે છે. આપણે ડીસી જનરેટરની વાત કરતા હોય તો રચના આપણે કીધી તેમજ એક પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તારનું ગૂંચડું મૂકેલું છે. એ ગૂંચડું ABCD મૂકેલું છે, એને એક ધરી સાથે જોડેલું છે. ધરીની હારે એક સ્પ્લિન્ટ રિંગ છે. એ સ્પ્લિન્ટ રિંગ છે તે બે અર્ધવર્તુળાકાર હોય, બે વચ્ચેથી ભાગ કરેલી હોય તેવી. અંદરના ભાગમાં અવાહક હોય પણ બહારના ભાગમાં છે તે વાહક હોય. એનું જોડાણ બે કાર્બનના બ્રશ સાથે કરેલું છે, અને વાહકમાંથી વહેતો પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર એની સાથે જોડેલું છે. હવે અહીંયા જ્યારે ગૂંચડાને તમે બહારથી કોઈ પણ યાંત્રિક ઉર્જા દ્વારા ફેરવશો તો આ AB બાજુ છે એ હંમેશા ઉપરની તરફ જાતી બાજુ સાથે જ સંકળાયેલું હોય, અને CD બાજુ છે એ નીચેની તરફ જાતી બાજુ સાથે, એટલે કે નીચેની તરફ આ બ્રશ વાય છે એ એની સાથે જ સંકળાયેલું હોય. પરિણામે એક જ દિશાની અંદર આપણને પ્રવાહ મળે છે. એવા પ્રવાહને આપણે કેવું કહીએ છીએ, ડીસી પ્રવાહ, ડાયરેક્ટ પ્રવાહ. અને એવા જનરેટરને કેવું કહેવાય, ડીસી જનરેટર. દોસ્તો આ બે વાત છે, એ બે વાતમાંથી તમને કયું જનરેટર પૂછાયું છે એના આધારે તમે આકૃતિ છે તે દોરજો. બાકી મોટાભાગે રચના છે તે હંમેશા એવા જ પ્રકારની બેમાં છે તે ગોઠવાયેલી છે, એમાં બહુ ઝાઝી તમને મુશ્કેલી પડશે એવું છે નહીં. તો આજે આપણે જે વાત કરી વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો અભ્યાસ, એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કેવી રીતે મેળવી શકાય તે, આપણે કેવી રીતે પ્રેરિત પ્રવાહ મેળવી શકીએ એના માટે ખાસ કરીને ચુંબકીય ક્ષેત્રમાં તારનું ગૂંચડું ફેરવવામાં આવે તો તાર સાથે ચંકડાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. આમ આખું ગૂંચડું ફરશે તો એને પરિણામે આ તારની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખા વારંવાર ફરશે, અને એના પરિણામે એમાં પ્રેરિત પ્રવાહ છે તે ઉત્પન્ન થશે. એટલે પ્રેરિત પ્રવાહ મેળવવા માટેની પદ્ધતિઓ કઈ, તારનું ગૂંચડું હોય એની નજીક ચુંબકને લઈ જાઓ, દૂર ચુંબકને લઈ જાઓ તો એમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય, અથવા જેમાં વિદ્યુત પ્રવાહ વહે છે એવા તારના ગૂંચડાને બીજા તારના ગૂંચડાની નજીક રાખવામાં આવે તો એમાં પણ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. પણ ક્યારે, જ્યારે તમે પ્રવાહ ચાલુ કરો ને પ્રવાહ બંધ કરો ત્યારે. એક ધારો પ્રવાહ વહેતો હોય અથવા તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ ન વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટર તમારું પુનરાવર્તન દર્શાવે નહીં. અને અથવા તો તમે આવા જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રની વચ્ચે તારનું ગૂંચડું ફેરવો, કે પછી આ તારના ગૂંચડાને એમને સ્થિર રાખીને એની આસપાસ ચુંબકને ફેરવો તો તમે પ્રેરિત પ્રવાહ મેળવી શકાય. એ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જે સિદ્ધાંત છે એ જ આપણા જનરેટરનો સિદ્ધાંત છે. એટલે જનરેટરનો સિદ્ધાંત શું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અને જનરેટર કેવું સાધન છે, એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. મોટર કેવું સાધન છે, એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એ ધ્યાનમાં રાખજો.
એનો સિદ્ધાંત પાછો પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્ર મૂકતા એની પર બળ લાગે છે એ સિદ્ધાંત છે. અને જનરેટરનો સિદ્ધાંત કયો છે? જનરેટરનો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત છે. આમાં આપણને કઈ દિશા તરફ પ્રવાહ મળશે એ જાણવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. ફ્લેમિંગના જમણા હાથનો નિયમ શું કહે છે? એ જમણા હાથની અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી ત્રણેય એકબીજાને કાટખૂણે રહે તેમ ગોઠવો. જો તમે પહેલી આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રાખેલું હોય અને અંગૂઠાની દિશામાં તમે વાહકની ગતિ કરાવડાવતા હોય, તો આ જો ડીસી જનરેટર હોય તો એની અંદર વાહકની ગતિ છે તે અત્યારે આપણે આમ ઉપરની તરફ પહેલાં આને કરાવડાવીએ છીએ તો પ્રેરિત પ્રવાહની દિશા આ દિશા તરફ થાય, પણ પછી પાછા ફરીને તમે આમ આવી જાઓ તો એની અંદર વાહકની ગતિ છે તે આમ નીચે થતી હોય. ચુંબકીય ક્ષેત્ર પહેલી આંગળી દિશામાં જ રહે તો આ જે છે તે પ્રવાહની દિશા તમારી સામે થઈ જાય. જે પ્રવાહની દિશા આ બાજુ હતી એના બદલે તમારી સામે થઈ જાય, એટલે કે વચ્ચેની આંગળીની દિશા તરફ તમે પ્રેરિત પ્રવાહ મેળવી શકો. તો દોસ્તો, આશા રાખું છું કે એસી અને ડીસી જનરેટરની રચના અને કામગીરી તમને બરાબર સમજાઈ હશે. આજે હું તમને હોમવર્ક આપું છું. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, એમાં ખરેખર વ્યાખ્યા આપણે આવડિયા પાકી કરશું. અને એ ઘટનાનો અભ્યાસ કરવા માટેની પ્રવૃત્તિની અત્યારે આપણે જરૂરત નથી. તમે જાણકારી માટે આ તમારી પાસે રાખજો કે આકૃતિ દોરી રચના અને કાર્ય પદ્ધતિ વર્ણવો એસી જનરેટર અને ડીસી જનરેટર. આકૃતિ દોરી રચના અને કાર્ય પદ્ધતિ વર્ણવો એસી જનરેટર અને ડીસી જનરેટર. બેની આકૃતિમાં ફરક ક્યાં આવે છે એ ખાલી તમે જોઈજો. અને આટલું કામ છે તે આપણે કરીએ. આટલું આપણે રાખીએ છીએ આજે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.